हेलो स्टूडेंट्स, जैसा कि आप सब जानते हैं कि विभाग डी के अंदर प्रकरण 1 भाग 2 का भूल सुधारना चालू है। इसके अंदर प्रश्न नंबर 1, 2, प्रश्न नंबर 3, 4 हो चुका है। आज हम करने वाले हैं प्रश्न नंबर 5 और प्रश्न नंबर 6। तो चलिए फटाफट शुरू करते हैं प्रश्न नंबर 5 से। प्रश्न नंबर 5 और 6 थोड़ा अलग होने वाला है प्रश्न नंबर 1 से 4 से लेकर। तो देखते हैं फटाफट। વિરાજે તફાવતની રકમ ઉપલક ખાતે મૂકીને કાચું સરવૈયું મેળવી વાર્ષિક હિસાબો તૈયાર કર્યા છે। પાછળથી નીચે જણાવેલ ભૂલો શોધી કાઢી છે। ઉપલક ખાતું તૈયાર કરી શરૂની બાકી શોધો। શું બનાવવાનું છે? ઉપલક ખાતું બનાવવાનું છે અને શરૂની બાકી શોધવાની છે। ઓકે, ઉપલક ખાતું શોધવા પહેલાં આપણને શું કરવું પડશે? ભૂલ સુધારણા કરવી પડશે। ઓકે, તો પહેલાં થશે ભૂલ સુધારણાની આમ નોંધ અને એના પછી બનશે ઉપલક ખાતું। ચાલો શરૂ કરીએ। પહેલો 1 નંબર, આનંદને કરવામાં આવેલ ₹6000નું વેચાણ નોંધમાં બરાબર નોંધાયું। બરાબર શું થયું? વેચાણ થયું। વેચાણ થાય તો આનંદ ખાતે ઉધાર, તે વેચાણ ખાતે વેચાણ નોંધમાં બરાબર નોંધ્યું છે, પણ તે રકમ આનંદના ખાતામાં જમા થયેલ છે। જ્યારે પણ વેચાણ થાય તો જે વ્યક્તિ હોય એ ઉધાર થાય, પણ વ્યક્તિને શું કરી નાખ્યું? જમા કરી નાખ્યું। એટલે ઊંધી અસર થઈ, ઉધારના બદલે જમા થઈ ગઈ। ઓકે, જ્યારે ઉધારના બદલે જમા થાય તો જે સાચી અસર હોય તે કરવાનું અને રકમ બેમણી કરી નાખવાની। ઓકે, તો આમ નોંધ થશે આનંદ ખાતે ઉધાર, તે ઉપલક ખાતે। આનંદને માલ વેચ્યું ને, આનંદ લેનાર છે, આનંદ ખાતે ઉધાર, તે ઉપલક ખાતે। અને રકમ કેટલી હતી? 6000। તો 6000ના થઈ જશે 12000। એક ભૂલ થઈ 6000ની, એને સુધારવા માટે, અને એક જે ખરેખર 6000 છે એ, તો 6 ને 6 12000 થશે। બાબત જે થશે કે આનંદને કરવામાં આવેલું વેચાણ એ એના ખાતે જમા કરી દીધું, બરાબર, એની ભૂલ સુધારણા। આગળ વધીએ। 2 તારીખ, તેજસને ₹7300ના વેચેલ માલની ખતમણી તેમના ખાતે 3700 થઈ। માલ વેચેલ છે, માલ વેચેલ હોય તો તેજસ ખાતે ઉધાર, તે વેચાણ ખાતે આવું થવું જોઈએ, પણ એમાં ભૂલ શું થઈ છે? એમાં ભૂલ થઈ છે કે 7300ના બદલે 3700થી ખતમણી થઈ છે। એટલે આની અંદર ઉધાર જમાની ભૂલ નથી, આની અંદર જે વેચાણ જમા હોય ને તેજસ ઉધાર હોય તો એ જ લખ્યું છે, પણ ભૂલ શું થઈ ગઈ? ભૂલ થઈ ગઈ છે કે રકમ ઓછી લખી છે। કેટલી ઓછી લખી છે? ₹3600 ઓછા લખ્યા છે। 7300 માઇનસ 3700। તો જ્યારે પણ રકમ ઓછી લખાય તો જે રકમ ઓછી લખાઈ હોય તે લખી દેવાનું, તો ભૂલ સુધરી જાય। તો આમ નોંધ થશે તેજસ ખાતે ઉધાર, તેજસ અહીંયા લેનાર છે તો તેજસ ખાતે ઉધાર, તે ઉપલક ખાતે 3600। બાબત જે થશે કે તેજસને વેચેલ માલની ખતમણી ઓછી કિંમતે થઈ, તેની ભૂલ સુધારણા। આગળ વધીએ। 3 તારીખ, બિનિતા પાસેથી ₹1200ની ખરીદી કરેલ। જે ખરીદ નોંધમાં નોંધાયેલ છે, ખરીદ નોંધમાં બરાબર નોંધ થઈ છે, પરંતુ ખાતા વહીમાં બિનિતાના ખાતામાં ખતમણી કરવાની રહી ગઈ છે। અહીંયા ભૂલ કઈ છે કે ખાતામાં લખ્યું જ નહીં, લખવાનું બાકી છે। તો લખવાનું બાકી હોય તો લખી દેવાનું। વિનિતા શું થાય? ઉધાર થાય। વિનિતા શું થાય? જમા થાય। ખરીદ ખાતે ઉધાર, તે બિનિતા ખાતે, તો બિનિતાને આપણે શું કરવાનું? જમા કરવાનું। તો ઉધાર શું રહેશે? ઉધાર રહેશે ઉપલક। તો ઉપલક ખાતે ઉધાર, તે બિનિતા ખાતે। કેટલી રકમની ખરીદી હતી? 1200ની, ₹1200। બાબત જે થશે કે બિનિતા પાસેથી ખરીદેલ તેની નોંધ ખાતા વહીમાં કરવાની બાકી હતી, તેની ભૂલ સુધારણા। ઓકે, આગળ વધીએ। 4 તારીખ, ₹1000થી વેચાણ નોંધનો સરવાળો ઓછો ગણ્યો છે અને ખરીદ નોંધનો સરવાળો 12 સુધી વધુ ગણ્યો છે। સરવાળામાં ભૂલ છે। વેચાણ નોંધનો સરવાળો શું થઈ ગયો? ઓછો થઈ ગયો, અને ખરીદ નોંધનો સરવાળો શું થઈ ગયો? વધુ થઈ ગયો, બરાબર। વેચાણ શું હોય? જમા હોય, એટલે જ્યારે રકમ ઓછી લખાય તો એ બાજુ રકમ લખી દેવાનું। ઓકે, અને ખરીદીમાં શું થયું? વધુ થયું। તો જ્યારે વધુ થાય ને તો ઊંધી અસર કરવાની। ફરી કહું છું, જ્યારે ઓછી અસર હોય, ઓછી રકમ હોય તો જે ખરેખર બાજુ છે તે જ બાજુ લખવાનું, અને જ્યારે વધુ રકમ લખાઈ જાય તો એની ઊંધી અસર કરવાની, તાકી તે રકમ સરભર થાય। ઓકે, તો આને જે વધુ લખાઈ ગયું એને ખરીદીના બદલે એને ખરીદી શું થાય? ઉધાર થાય। તો અહીંયા શું કરવાનું? વિરુદ્ધ અસર, એટલે જમા કરવું પડશે। અને વેચાણ તો હંમેશા જમા જ રહે છે, તો અહીંયા પણ એ શું રહેશે? જમા રહેશે। એટલે વેચાણ પણ જમા રહેશે અને ખરીદ પણ જમા થશે।
ઓકે, આમનું થશે ઉપલક ખાતે ઉધાર, તે વેચાણ ખાતે, તે ખરીદી ખાતે. ઉપલક ખાતે ઉધાર 2200, વેચાણના 1000 રૂપિયા અને ખરીદીના 1200 રૂપિયા. વેચાણના ઓછા ગણ્યા હતા અને ખરીદીના વધારે કરી દીધી હતી, એટલે માટે એની ઊંધી અસર જમા બાજુ કરી છે. ઓકે, બાબત જે લખાશે કે વેચાણ નોંધનો સરવાળો ઓછો અને ખરીદ નોંધનો સરવાળો વધુ ગણી તેની ભૂલ સુધારણા. ઓકે, આની સાથે દાખલા નંબર 5ની ભૂલ સુધારણાની આમ નોંધ પૂરી થાય છે. હવે એના પરથી શું કરવાનું, એના પરથી બનાવવાનું ઉપલક ખાતું, જેને આપણે ખતવણી પણ કહી શકીએ. એટલે ઉપલક ખાતાની ખતવણી કરવાની છે. તો ઉપલક ખાતું જોઈ આવી રીતે બને. ઉપલક ખાતું ઉધાર જમા, તારીખ વિગત નોપા રકમ, તારીખ વિગત નોપા રકમ. બરાબર, તો ખતવણી કરવાની કેવી રીતે? તો ખતવણી કરવાનું એકદમ આસાન કામ છે, સરળ કામ છે. બરાબર, જ્યાં ઉપલક ખાતું હોય ને, જો ઉપલક ખાતું ઉધાર બાજુ હોય તો ઉધાર બાજુ લખી દેવાનું, જો ઉપલક ખાતું જમા બાજુ હોય તો જમા બાજુ લખી દેવાનું. ચલો સોલ્વ કરીએ. પહેલી આમનું શું હતું, આનંદ ખાતે ઉધાર, તે ઉપલક ખાતે. તો ઉપલક શું છે, જમા છે ને, તો જમા બાજુ લખવાનું, જમા બાજુ લખવાનું આનંદ ખાતે. જમા બાજુ શું લખવાનું, 1 તારીખ કરીને આનંદ ખાતે 12000 રૂપિયા. ઓકે, બીજો જુઓ, તેજસ ખાતે ઉધાર, તે ઉપલક ખાતે. ઉપલક શું છે, જમા છે, તો જમા બાજુ લખવાનું તેજસ ખાતે 3600 રૂપિયા. ઓકે, તો જમા બાજુ 2 તારીખ તેજસ ખાતે 3600 રૂપિયા. એના પછી 3 તારીખ ઉપલક ખાતે ઉધાર, તે બિનિતા ખાતે. ઉપલક શું છે, ઉધાર છે ને, તો ઉધાર બાજુ લખવાનું બિનિતા ખાતે. ઉપલક ખાતાની ઉધાર બાજુ લખવાનું 3 તારીખ બિનિતા ખાતે 1200 રૂપિયા. એના પછી 4 તારીખ ઉપલક ખાતે ઉધાર, તે વેચાણ ખાતે, તે ખરીદ ખાતે. તો ઉપલક ખાતાની ઉધાર બાજુ લખવાનું વેચાણ અને ખરીદ. તો ઉપલક ખાતાની ઉધાર બાજુ લખી દેવાનું વેચાણ ખાતે 1000, ખરીદ ખાતે 1200. અને પછી બંને બાજુ સરવાળો કરવાનું અને કોઈ એક બાજુ રકમ વધશે. તો સરવાળો ક્યાં વધારે આવે છે, સરવાળો વધારે આવે છે જમા બાજુ. 12000 વત્તા 36000 તો થાય છે 15600. અહીંયા લખવાનું 15600, બાદબાકી કરશો તો આવશે 12200, જે શું છે, ઉપલક ખાતાની બાકી છે, જેને આપણે કહેવાનું શરૂની બાકી, જે રકમમાં માંગેલ હતું. ઓકે, આ થયું દાખલા નંબર 5 પૂરું. જો તમને અહીંયા સુધી ખબર પડી હોય તો વિડીયો લાઇક કરી જ નાખજો. બરાબર, જ્યારે બધા વિડીયો જુઓ તો લાઇક કરી જ નાખવાનું. અને જો સબસ્ક્રાઈબ કર્યા વગર તમે વિડીયો જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લો. એમાં કંઈક તમને આપવાનું નથી, ખર્ચ થશે નહીં, ફ્રીમાં જ સબસ્ક્રાઈબ થાય છે. ઓકે, ચલો આપણે આગળ વધીએ દાખલા નંબર 6 ઉપર. દાખલા નંબર 6, વિરલનું કાચું સરવૈયું મળતું ન હતું, તેથી તફાવતની રકમ ઉપલક ખાતે મૂકી કાચા સરવૈયા તૈયાર કરવામાં આવ્યું અને વાર્ષિક હિસાબો તૈયાર કર્યા છે. પાછળથી નીચેની જણાવેલ ભૂલ શોધી કાઢી છે. ઉપલક ખાતું તૈયાર કરી શરૂની બાકી શોધો. અહીંયા પણ શું છે, સેમ છે, ઉપલક ખાતું બનાવવાનું છે અને શરૂની બાકી શોધવાની છે. તો પહેલાં શું કરવું પડશે, પહેલાં આપણે ભૂલ સુધારણાની આમ નોંધ કરવી પડશે. ઓકે, ચલો 1 તારીખ, એક દેવાદાર હસમુખ ₹1500 આપી ગયા હતા. એટલે હસમુખ શું થાય, જમા થાય. જે તેમના ખાતે ઉધારેલ છે, હસમુખે આપ્યું છે તો એ જમા થશે. પણ અહીંયા આપણે શું કરી નાખ્યું, ભૂલ કરી નાખી ઉધાર બાજુ. બરાબર, તો ફરી રિપીટ થાય છે કે જ્યારે આપણે ઊંધી બાજુ લખી દઈએ, જમાનું ઉધાર અથવા ઉધારના જમા લખી દઈએ તો બમણી રકમથી ખરેખર બાજુ લખી દેવાનું. ઓકે, તો આમનું થશે ઉપલક ખાતે ઉધાર, ઉપલક ખાતે ઉધાર, તે હસમુખ ખાતે. હસમુખ જમા થવું જોઈએ તો જમા કરી નાખ્યું, પણ રકમ શું થશે, ડબલ. 1500 ના 3000 લખાશે, એ ખરેખર રકમ છે તે. અને જે ખોટું થયું છે એને સુધારવા માટે બીજી રકમ, અને રકમ શું થાય, ડબલ થાય. ઓકે, બાબત જે શું થશે, તો બાબત જે થશે કે હસમુખ પાસેથી મળી હતી જે ઉધારેલ હતી એની ભૂલ સુધારણા. ઓકે, આગળ વધીએ. 2 તારીખ, એક લેણદાર રાકેશને ₹2500 ચૂકવેલા. રાકેશને આપણે ચૂકવ્યું. અહીંયા રાકેશ શું બનશે, અહીંયા રાકેશ બનશે લેનાર. રોકડામાંથી ખતવતી વખતે તેમના ખાતે ₹500 ઉધાર્યા. બરાબર, કેટલાની નોંધ કરી, એમના ખાતે શું લખ્યું, એમના ખાતે લખ્યું 500. આપ્યા કેટલા હતા, 2500, પણ લખ્યા કેટલા, 500. એટલે ઓછા લખ્યા. કેટલા ઓછા લખ્યા, 2000 રૂપિયા ઓછા લખ્યા. તો અહીંયા રકમ ઓછી લખી છે, જ્યારે પણ રકમ ઓછી લખો તો એ જ બાજુ લખી દેવાનું. બરાબર, લેણદાર રાકેશ એ લેનાર છે, તો રાકેશ ખાતે ઉધાર અને તે ઉપલક ખાતે. કેટલી રકમ બાકી રહી, 2000 બાકી રહી, 2000. ઓકે, બાબત જે થશે કે રાકેશને ચૂકવેલની ખતવણી કરતી વખતે ઓછી રકમ લખાઈ, તેની ભૂલ સુધારણા. ઓકે, બાબત લખવાની કાંઈ મુશ્કેલ કામ નથી, એકદમ સરળ કામ છે. આગળ વધીએ. 3 તારીખ,
मार्च मासना पगारना ₹2000 पगार खाते उधार बाजुए खतववाना रही गया छे। खतववाना रही गया छे, पगार खाते उधार बाजू खतववाना रही गया छे, तो रही गया छे तो करी नाखवानुं, ज्यारे बाकी होय ते करो। ओके, तो पगार शुं थाय? हमेशा उधार थाय, तो पगार खाते उधार ते उपलक खाते 2000 बाबत जे थशे के मार्च मासना पगारना खतववाना रही गया तेनी भूल सुधारणा। ओके, आगळ वधीए। 4 तारीख देवी हुंडी खातानी शरूआतनी बाकी ₹3000 उधार बाजुए लखेल छे। 3000 उधार बाजुए लखेल छे। जुओ, देवी हुंडीनी कई बाकी होय? देवी हुंडीनी जमा बाकी होय, उधार बाकी न होय। तो अहींया शेमां लखी दीधुं? उधार बाजू लखी दीधुं। अहींया पण सेम रिपीट भूल छे के ऊंधी बाजू करी नाखीए, जमाने बदले उधार लखी नाखीए। ज्यारे पण आवो नोंध थाय तो रकम डबल थई जशे। ओके, तो शुं लखाशे? देवी हुंडी शुं थवुं जोईए? जमा, तो जमा करी नाखवानुं। उपलक खाते उधार ते देवी हुंडी खाते 6000 3000 ना बमणा 6000। 3000 जे खरेखर छे ते अने 6000 जे भूल थई छे एने सुधारवा माटे ते। ओके, आई होप મને તમને ખબર પડી હશે। આની સાથે આમનોંધ પૂરું થાય છે। હવે એના ઉપરથી બનાવવાનું ઉપલક ખાતું। તો ઉપલક ખાતું તમે જોઈ શકો છો, તારીખ વિગત નોપા રકમ, તારીખ વિગત નોપા રકમ, ઉપલક ખાતું, ઉધાર બાજુ અને જમા બાજુ। તો ખતવણી કરવાની છે। ખતવણી કરવાનું કામ બહુ સરળ કામ છે, બરાબર। આમનોંધ જોવાનું અને જે ઉપલક ખાતું હોય ત્યાં બધું લખી દેવાનું। ધારો કે પહેલું શું છે? ઉપલક ખાતે ઉધાર તે હસમુખ ખાતે, તો ઉપલક ખાતાની ઉધાર બાજુ લખવાનું, હસમુખ ખાતે 3000। ઓકે, તો ઉપલક ખાતાની ઉધાર બાજુ 1 તારીખ હસમુખ ખાતે ₹3000। પછી રાકેશ ખાતે ઉધાર તે ઉપલક ખાતે, તો ઉપલક ખાતાની જમા બાજુ લખવાનું, રાકેશ ખાતે ₹2000। તો જમા બાજુ 2 તારીખ રાકેશ ખાતે ₹2000। ઓકે, ત્રીજી આમ નોંધ પગાર ખાતે ઉધાર તે ઉપલક ખાતે, તો જમા બાજુ શું છે? ઉપલક છે ને, તો ઉપલક ખાતાની જમા બાજુ લખવાનું, પગાર ખાતે ₹2000। તો 3 તારીખ પગાર ખાતે ₹2000। ઓકે, નંબર 4 ઉપલક ખાતે ઉધાર તે દેવી હુંડી ખાતે, તો ઉપલક ખાતાની ઉધાર બાજુ લખવાનું, દેવી હુંડી। તો ઉપલક ખાતાની ઉધાર બાજુ 4 તારીખ દેવી હુંડી ખાતે 6000, બરાબર। પછી શું કરવાનું? તો સરવાળો કરી નાખવાનું। તો બંને બાજુમાંથી કોઈ પણ બાજુ સરવાળો વધુ હોઈ શકે। અહીંયા ક્યાં છે? અહીંયા ઉધાર બાજુ સરવાળો વધારે છે। 3000 પ્લસ 6000 તો આવશે 9000। 9000 અહીંયા લખવાનું અને માઇનસ કરવાનું 2000 તો વધશે ₹5000। એ શું છે? બાકી છે, જેને આપણે કહીશું શરૂની બાકી। જે ઉપલક ખાતાની શરૂની બાકી જે અહીંયા માંગી હતી એ આન્સર અહીંયા મળે છે। આની સાથે દાખલા નંબર 6 પણ પૂર્ણ થાય છે અને આપણો ભાગ 2નો પ્રકરણ નંબર 1 જે વિભાગ ડીમાં આપેલ છે ને એસાઇનમેન્ટમાં એ પણ પૂરું થાય છે। આપણે 3 લેક્ચર થયા છે, 3 લેક્ચરમાં 6 દાખલા થઈ ગયા। જો તમને કાંઈ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ્સમાં મને પૂછી શકો છો અને લાઇક કર્યા વગર જતા નહીં। પોતાના ફ્રેન્ડ્સને 11 કોમર્સના વિદ્યાર્થીઓને શેર કરી નાખો, બરાબર। અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી જ લેજો। થેન્ક્સ ફોર વોચિંગ।